તો ચાલો મિત્રો, અમે ભવાનીમાં પહોંચી ગયા છીએ. તો અમારા યુટ્યુબર પણ આ તુસો કરે છે. 1 છે, 2 છે, 3 છે. તો હવે જઈએ આપણે મિત્રો ભવાનીમાં દર્શન કરવા. ચાલો. તો મિત્રો આપણા બંને બોલેરા વાળા છે, તો આ લાવ્યા છે. તો મિત્રો ભવાનીમાં પહોંચવામાં છીએ. તો આ ગામ છે રૂક્ષ્મણીમાનું ગામ, જ્યાં કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીનું હરણ કરીને લઈ ગયા હતા. તો આ એ ગામ છે ભવાનીમાં. રૂક્ષ્મણીમાનું હરણ કર્યું હતું કૃષ્ણ ભગવાને. અહીંયાથી ભવાનીમાં પૂજા લાગવા અહીંયા આવ્યા હતા. તો આ એ ગામ છે. તો મિત્રો આવી કારે ગરદી થતી નથી. પણ આ તો નવું વર્ષ છે, 2 વર્ષ. તો આ ફૂલ ટ્રાફિક છે, ગરદી છે, માણસો બહુ જાજુ છે. તો આ બધા એક ઉમરી પીડ્યા છે દર્શન કરવા. અમારે 15 વર્ષ પહેલ છે, જાય છે મારે પહેલ જ છે. હા, તો અમારા અશોકભાઈ ને પહેલ છે. તો હું કઈ તમે કઈ કહેવા માંગો છો ભાઈ? લાઈક ને સબસ્ક્રાઇબ રાખી દેજો. અને આજ જોયું નથી ને આજ મારા મામા જોવા લાવ્યા છે. ખરેખર આ ભાઈ અહીંયા અમને આજ મજા આવશે. ઘણા ટાઈમે આવ્યા છીએ આજ. પર દુકાને બહુ સુવિધા વાળ્યું છે. જે કાંઈ પણ લેવું હોય મળી રહે. મંદિર પણ નજીક આવી ગયું છે. મિત્રો અહીંયા ભવાની માનું મંદિર આવી ગયું છે. હમણાં નહીં ભવાનીમાં ફૂલ ગરદી છે ભવાનીમાં. જઈ શકો છો. ઘણો આવી રહ્યો છે. આપણે કોઈ દર્શન કરી લીધા છે. અને બધા સાથે પણ થઈ તમે જોઈ શકો છો. આપણે રાહુલ છે. તો કેમ ભાઈ, મજા આવે છે અહીંયા? અરે એક નંબર. અહીંયા આવો તમે તો તમને અહીંયા બહુ મજા આવે એવું લોકેશન છે. દિલ ખુશ થઈ જાય ને. પણ હા, મજા આવી જાય એવું છે. મન મગન. ચાલો મિત્રો, દરિયાનું લોકેશન પણ જુઓ. આપણે તુષાર સરસ. આપણી દેશી ગામડાની ક્વોલિટી છે. તમે જોઈ શકો છો દરિયામાં પણ ભીડ છે ખૂબ. તો મિત્રો જોવા બધા નાય છે. બહુ ખૂબ મજા આવે બધાને. શ્રીફળ વધારવાની પણ સુવિધા છે. ગણપતિ છે, શ્રીફળ ખોલવાનું છે. તો મિત્રો જો અહીંયા ફૂલ સુવિધા, દરિયાની ફૂલ મોજ, ખુલ્લો દરિયો. સામે દેખાય છે સાંસ બંદર. મિત્રો સાંસ બંદર ગામ છે, જ્યાં યાકુબ હીરો હતો ને પાકિસ્તાનનો. આ જગ્યા તો આ મિત્રો મંદિર. Thank you.
અહીંયા મિત્રો ખૂબ ખૂબ મજા આવે એવું છે. વાતાવરણ પણ સરસ છે ને વ્યૂ પણ જોરદાર મસ્ત આવે છે આમાં. આપણે તમે આમાં પણ જોઈ શકો છો. ખૂબ મજા આવે એવું છે. આપણે નીચે જઈએ છીએ દરિયામાં ખુલ્લી મજા લેવા. સુવિધા પણ ફૂલ છે મિત્રો અહીંયા દરિયામાં. પહેલાં તો કાંઈ એટલું બધું હતું નહીં, હવે બધી સુવિધા થઈ ગઈ છે અહીંયા દરિયામાં. ત્યાં અમે છે મિત્રો બથેશ્વર મહાદેવનું મંદિર, તો સામે દેખાય બથેશ્વર. જો મિત્રો ખુલ્લો દરિયો છે, ખૂબ ખૂબ મજા આવે એવું છે. તો આપણા મિત્રો જે આવ્યા છે હજી અહીંયા હેઠા ઉતર્યા નથી, પછી અહીંયા છે ઊભા છે, તો અહીંયા ઊભા છે. આ છે મિત્રો ભવાની માનું મંદિર, જ્યાં રૂક્ષ્મણીમાં કૃષ્ણ ભગવાનની અહીંથી ભાગ્યા હતા ભજ્યા લાગી, અને અહીંના બાજુના ગામના હતા રૂક્ષ્મણીમાં. તો ભગવાનના ચાથી મિત્રો આ મંદિર આવેલા હતા, દર્શન કરવાના અહીંથી ભાગ્યા થઈ. તો મિત્રો આ બધાને હવે દરિયામાં રખડી રખડી લાગી છે વરાપ, તો ફૂલ ઝપટા ઝપટી બોલે છે ખાવાની. કેમ ભાઈ, બહુ એટલી બધી ભૂખ લાગી ગઈ છે આજ? ક્યારે તો તમે ખાધું તું, રખડી રખડીને ભૂખ લાગી છે ને? બરોબર બરોબર. તો આ ભાઈ તો ચાલુ કરી દીધું છે, ખૂબ મજા આવી ગઈ છે એને. તો આપણે ભાણજી જોવા ફૂલ દેશી ફૂલ તીખું ખાવા વાળા રસ્યા છે, એટલે ભૂંગળા બટેટા જેવી મજા ન આવી એને. એમાં તીખું ન હોય. હા એ વાત સાચી. હા કેમ તો એક નંબર મજા આવે એવું છે ને? આ દરિયામાં તમે શું ઘેર ટિફિન લઈને જાઓ એમ તો ખાવા ભાઈ? ફૂલ મજા દરિયાના દેશી પવન ને લીધે.